વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોની લટાર જોવા મળી રહી છે। જંગલ સફારી બાદ હવે ખલવાણી રાફ્ટિંગ સાઇટ પર દીપડો જોવા મળ્યો છે। ખલવાણી રિવર રાફ્ટિંગ સાઇટ પર એક દીપડો બંદાસ લટાર મારતો કેમેરામાં કેદ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે। જે પુલ પર દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર હોય છે, ત્યાં જ હિંસક દીપડાની હાજરીથી પ્રવાસીઓ ચિંતામાં મુકાયા છે। જો કે ઘટના અંગેનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસિદ્ધ થતા વહીવટીતંત્ર તાબડતોબ એક્શનમાં આવ્યું હતું। નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે ને આ જિલ્લામાં ડુંગર વિસ્તારોમાં અનેક દીપડાઓ આવેલા છે। ખાસ વાત કરીએ તો હાલ જ 2 દિવસ પહેલા જ આ જ્યાં ઊભા છે ને ન્યૂઝ 18 ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી છે અને આજે ઊભા છે ત્યાં આ રિવર રાફ્ટિંગ અહીં કરવામાં આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ગણવામાં આવે છે અને આ રિવર રાફ્ટિંગમાં આજે બ્રિજ છે એ બ્રિજ પર જ જે દીપડો હોય છે તે લટાર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો વાયરલ થતાં જ લોકો પ્રવાસીઓમાં એક ભયનો માહોલ સર્જાયો છે। ભયનો માહોલ સર્જાતા જ આજે વન વિભાગ અને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા હાલ આ બ્રિજ જે છે એ પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો વન વિભાગ સતર્ક બન્યું છે અને આ દીપડાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। ક્યાંથી આવ્યો છે, કેવી રીતે આવ્યો છે અને આ દીપડો જો પ્રવાસીના ભીડભાડમાં જો વિસ્તારમાં આવી જતો હોય તો એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવતા જે પ્રવાસીઓ છે એમાં ભયનો માહોલ ફેલાઈ શકે છે। એટલે હાલ તો કહી શકાય કે જે આ દીપડો આ જે બ્રિજ છે એ બ્રિજ પર આવી જતા લોકોમાં એક ગભરાટ પેદા થઈ હતી અને જેને લઈ આ જે બ્રિજ છે હાલ જે રિવર રાફ્ટિંગ પાસે આવેલો છે તે બ્રિજ પ્રવાસીઓ માટે તો બંધ કરવામાં આવ્યો છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે આ દીપડો જે છે જે ખુલ્લી લટાર મારતો હતો અને મોટો ભયાનક દીપડો છે તેને પકડવા માટે હવે વન વિભાગ કયો હાથ ધરી છે ત્યારે આ દીપડો પકડાય છે કે કેમ એ જોવાનું રહ્યું। ઉલ્લેખનીય છે કે વન વિભાગે તાત્કાલિક અસરથી રાફ્ટિંગના સ્થળે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ ખલવાણી રાફ્ટિંગ સાઇટ પર તાત્કાલિક અસરથી પ્રવાસીઓના પ્રવેશ પર પાબંદી મૂકવામાં આવી છે। જણાવી દઈએ કે દીપડાનો આ ત્રાસ માત્ર પ્રવાસન વિસ્તારો પૂરતો સીમિત નથી રહ્યો। નર્મદા જિલ્લાના તિલકવાડા, સાગબારા અને નાંદોદ તાલુકાના સિસોદરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીપડા અવારનવાર દેખાતા હોવાના અહેવાલો મળી રહ્યા છે। માનવ વસાહતોમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ વન્યજીવોની લટારના પગલે સ્થાનિકોમાં તથા પ્રવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે એસઓયુ કેમ્પસમાં દીપડાની લટારના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે।